દિલ્હીની અંદર હાલમાં હલચલ તેજ જોવા મળી રહી છે. 6 જૂને સવારે શું થવાનું છે તેને લઈને હાલમાં કેન્દ્રની સરકાર ધંધે લાગી ગઈ છે. કેન્દ્રની સરકાર અત્યારથી જ આગોતરા પ્લાન કરી રહી છે. તો દર્શક મિત્રો, આપને વાત કરીશું અભિજીત દીપકે, જે કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરી અને ત્યારબાદ તેના ફોલોવરમાં ઝડપથી વધારો થયો અને જે હાલમાં શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે તેવા અભિજીત દીપકે એક વિડીયો મેસેજ દ્વારા એવું જણાવ્યું છે કે તેઓ 6 જૂનના રોજ દિલ્હી એરપોર્ટ ખાતે આવશે, દિલ્હી એરપોર્ટ ખાતે ઉતરશે. ત્યાં જેઓએ કોકરોચ જનતા પાર્ટીને ફોલો કરી છે, જેઓએ રજીસ્ટ્રેશન કરેલું છે અને જેઓ હાલમાં શિક્ષણ નીતિથી નારાજ છે અને શિક્ષણ પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, તેઓ બધા ત્યાં પહોંચે. આપણે બધા સાથે મળી અને આ શિક્ષણ નીતિના વિરોધમાં પ્રોટેસ્ટ માટે મંજૂરી લેવા જઈશું. તો આ જે મુદ્દો બન્યો છે તેને લઈને હાલમાં દિલ્હીની અંદર ખળભળાટ મચી જવા પામ્યો છે. અત્યારથી જ લોકો વિચારી રહ્યા છે કે 6 જૂને શું થવાનું છે. તો દર્શક મિત્રો, જો હાલમાં અભિજીત દીપકેએ ઇન્સ્ટાગ્રામની અંદર કોકરોચ જનતા પાર્ટી નામનું એકાઉન્ટ બનાવ્યું અને તેમાં હાલમાં 22.5 મિલિયન જેવા ફોલોઅર થઈ ગયા છે. અને કોકરોચ જનતા પાર્ટી અને હાલમાં જેનજીઓ જે વિદ્યાર્થીઓ છે, તે યુવાન વર્ગો જે છે તે હાલમાં તેને સપોર્ટ કરી રહ્યા છે. એ જોતા એવું લાગે છે કે દિલ્હીની અંદર જો આ અભિજીત દીપકેની સાથે હાલમાં જે વિદ્યાર્થીઓ નારાજ ચાલી રહ્યા છે પેપર લીકને લઈને, એ બધા જોડાશે તો દિલ્હીની અંદર હલચલ મચી જાય તેવો માહોલ સર્જાય તો પણ ના નહીં. કારણ કે દિલ્હીની અંદર એક સાથે જો એવું કહેવામાં આવે છે કે આ રજિસ્ટ્રેશનની અંદર જે કોકરોચ જનતા પાર્ટીના જે લોકોએ ફોર્મ ભર્યા છે અને રજિસ્ટ્રેશન 8 લાખ વિદ્યાર્થીઓ એમાં રજિસ્ટ્રેશન કર્યું છે, આ બધા લોકો જો એક સાથે દિલ્હીમાં એકઠા થાય તો દિલ્હીની અંદર એક અસ્તવ્યસ્ત અને વ્યવસ્થા અસ્તવ્યસ્ત બની જાય તેવો પણ માહોલ સર્જાય. તો હાલથી જ તે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા આ સમગ્ર ઘટનાને ધ્યાને લઈ અને આ મુદ્દા ઉપર વિચારણા અને બેઠકોનું આયોજન થઈ રહ્યું છે. બેઠકોનો ધમધમાટ વધી ગયો છે. કારણ કે હાલમાં જે પેપર લીક થઈ રહ્યા છે, તો આ પેપર લીકના વિરુદ્ધમાં અત્યારે જ તે વિદ્યાર્થીઓ ધરણા પ્રદર્શનો કરી રહ્યા છે, પ્રોટેસ્ટ કરી રહ્યા છે, તેઓને પણ રોકવામાં આવી રહ્યા છે. ત્યારે હાલમાં પ્રશાસન દ્વારા જે વિદ્યાર્થીઓને રોકવામાં આવી રહ્યા છે, તો આ કોકરોચ જનતા પાર્ટીના જે સ્થાપક છે તે અભિજીત દીપકે એવું કહ્યું છે કે તેઓ હાલમાં જે શિક્ષણ પ્રધાન છે, શિક્ષણ મંત્રી છે ધર્મેન્દ્ર પ્રધાન, તેઓના રાજીનામાની માંગ સાથે દિલ્હીમાં ધરણા પ્રદર્શન કરશે અને પ્રોટેસ્ટ કરશે. તો તેઓને શું મંજૂરી મળશે એ પણ એક સવાલ છે. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે શું દિલ્હી એરપોર્ટ ઉપર અભિજીત દીપકેની ધરપકડ કરી લેવામાં આવશે. જો આવું થશે તો વિદ્યાર્થીઓ વધારે નારાજ થશે એવી પણ હાલમાં જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. તો હાલની અંદર આ જે અભિજીત દીપકે અને કોકરોચ જનતા પાર્ટી અને તમામ વિદ્યાર્થી સંગઠનો એક થાય અને અત્યારમાં જે વિરોધ પક્ષો કેન્દ્ર સરકારની સામે જે વિરોધ પક્ષની પાર્ટીઓ છે અને નેતાઓ છે તે એક થાય અને આ પ્રોટેસ્ટની અંદર જોડાય તો હાલમાં જે કેન્દ્ર સરકાર છે તેને મુશ્કેલી પણ ઊભી થઈ શકે તેવા પણ હાલમાં સમાચાર મળી રહ્યા છે. તો દર્શક મિત્રો, અભિજીત દીપકે જે એક વિડીયો જાહેર કરી અને હાલમાં કેન્દ્ર સરકારને દોડતી કરી દીધી હોય તેવા હાલમાં મોટા સમાચાર મળી રહ્યા હતા. ધન્યવાદ દર્શક મિત્રો.